આ મંગલો તો જો મારો દીકરો આવી હાર ટીવી ને ટીવી જ જોઉં બસ. તો મમ્મી આજ રજા મૂકી હોય મેં તો હું ટીવીનો લાભ ના લઈ લઉં હે, પછી તો નોકરી જ હોય એટલે જોવાની મજા આવે તો જોવા દે ને બાપા મમ્મી. હા મમ્મી, ટીવી છે ને તો આમે માઇન્ડ ફ્રેશ થઈ જાય, નહીંતર તો નોકરીનું કામકાજ ને આ ને તેનું હોય ને. હવે તો પછી મમ્મી આજે હવે ચકી દીદી ત્યાં જમી આવીએ પછી હું અહીંયા કાલથી હવે જોબ ઉપર ચડી જાઉં. તો લગ્ન થયા ને 1.5-2 મહિના થઈ ગયું છે, હવે જોબમાં ચડી જાઉં. પાછી રજા બહુ મુકાઈ ગઈ છે મારે. ના હવે બટા હજી ના સડાઈ દીજો. હવે કોઈ ને કોઈ માણસ તુણા ચાલુ રહે છે દુખણા લેવા આ તે, અને પછી એમ કહે કે વહુને આવતા વેતક નોકરીમાં ચડાવી દીધી. ના રે ને, એમાં પછી મારું ભૂંડું લાગે એવું થાય છે. તમારે નથી જવાનું હમણાં થોડોક ટાઈમ. પણ મમ્મી બહુ રજા મુકાઈ ગઈ છે. હા કંઈ વાંધો નહીં, આપણે જો મંગલો કામે જ છે. પ્રાઇવેટ તો પ્રાઇવેટ પણ ઘણો પગાર આવે છે. એ કંઈ ઉપાધિ જેમ આપણે પૈસાનું કંઈ પૈસા ટકે ઉપાધિ નથી કે આપણે પૈસા હાટો થઈને નોકરી કરીએ. આ તો તમારે શોખ પૂરતી. હા બાકી કંઈ આપણે જરૂર નથી. એ માણસ તો દીકરા ખરાબ લાગે. હા તો મમ્મી હવે તો અમે લોકો તૈયાર થઈ ગયા છે, હવે અમે નીકળીએ તો. હા તે કંઈ વાંધો નહીં, અમે તૈયાર થઈ ગયા. ને ઓલી હાડી મેં કીધું તું એ ના પહેરી, એ પહેરી તો કેવી અસર લાગે છે. ભરસક રૂપારી આ તો હાદી છે લાલ નેટવાળી. ઓલે કેવી આખી ભરસક છે, સોના જેવી લાગે છે સાડી. હે ના મમ્મી એ છે ને મેં એકાદી વાર પહેરી લીધી હતી અહીંયા કાકાને ત્યાં જમવા ગયા ને ત્યારે. તો પછી મેં કીધું આ અલગ જ પહેરું ને એમ. આ ચોલીઓ પછી ક્યાં ઉપયોગ આવશે, એટલે આમ મસ્ત લાગે ને સિમ્પલ ને ફેન્સી છે એટલે પહેરી મેં. એ પછી ન પહેરી મેં. હા તો કંઈ વાંધો નહીં. આ તો મેં કીધું જમવા જવામાં સોલી થોડુંક અલગ નહીં લાગે ને એટલે. બાકી સોલી નાની છે પણ મેં કીધું ઓલી હાડી તમે પહેરો તેમ મારું માન રાખો તો કંઈ વાંધો નહીં. ના પહેરી તો કંઈ અહીં નાની લાગે છે, કંઈ વાંધો નહીં. મંગલા દીકરા તારે ઓલું સેન ને નથી પહેરવું દીકરા? હે સેન ને બધું પહેલાં જ રૂપારીનું લાગે. હા પહેરાઈ ગયું બસ. હવે મમ્મી તો કસકસ કરતી નહીં, મને આ થોડીક વાર ટીવી જોવા દે. હવે તૈયાર જ છીએ અમે બે. હવે આ ટીના થઈ ગઈ તૈયાર, તો હાલો હવે નીકળવાનું જ છે. હા હું તૈયાર જ છું. હાલો તો મમ્મી અમે જઈએ હો. હા તે જાવ ને સકલી દીદીને કંઈક કામકાજ કરવા લાગજો. વહેલા જાવ તો કંઈક રાંધવા હીંધવા લગાય. ઓલી કામ હા હું અમે જેઠાણી જો અહીં હોય નહીં, નોકરી કરે ત્યાં હોય. અને હા હું તઈને શું કરવા લાગે. અને ઓલી કહે કે હમણાં નણંદે આવી છે અહીંયા, એ તો કંઈ કરવા લાગે છે એની આરહોળું પડ્યું છે. એટલે નામ જ કરવા લાગે ખબર પડે જઈ લે અને કેવું રાંધતા હીંધતા આવડે છે ને બધું દેખાડાય. હા હા તે મારા દીકરો જાઓ વહેલા જાઓ કરવા લાગજો. સકલી દીદીને સકોડિયાને આવે તો લેતા આવજો વર્તે ફેરે. હા ભલે હાલો મમ્મી અમે નીકળીએ. જો ત્યાં ખરી આ હાડીમાં શું ઘટે છે, એકદમ ગયણા જેવી લાગે છે. હવે એમ થાય હુંનાથી ભરસક છે. અટાણા બાઈઓ માને નહીં પોતાનું પહેરવું એમ. હજી તો મેં નાખી તો ફરાકડું પહેરીને જતા હતા. હારું ત્યાંથી સોલી તો સોલી ભલે ને પહેરું. હા અત્યારે મન પડે એમ કરવાનું. હું નોકરીમાં સડી જાઉં કે કંઈ ઉપાધિ નમરે માણસ તું આવે મારે જવાબ શું દેવો. કંઈ અક્કલ નમરે અટાણા બાઈઓને કે એટલી વારમાં સડાય નહીં નોકરીમાં. હા કિંજાણે પર રૂપિયાની તાણ હોય. હાલો જરાક સકલીને ફોન તો કરી લઉં કે આ અહીંથી નીકળાશે સકલી. मैं तो तेरे नाल ही रहना जी, हरदम संग तेरे सहना जी, जो जग से कहा ना जाए मुझको तुझसे बस कहना जी, सोना सोना इतना कैसे भी सोना, तेरे इश्क में पागल होना. हेलो हाँ मारी सकली હું કરમાં દીકરી? હે શું કરતી હતી? કાંઈ નહીં મમ્મી, જો આજ મંગલુભાઈને આવવાના સંતિ બધું તૈયાર કરતી હતી. વડા ને બધું બનાવવાનું હતું તો બધી તૈયારી કરતી હતી, મસાલો તૈયાર કરતી હતી અને થોડાક મેથીને ભજીયા બનાવવાના છે. બીજું બધું આડાવરું કરતી હતી. તે આપણી જોજી મંગળભાઈને બે ટીના ભાભીને બે નીકળ્યા છે. તે મેં કીધું વેલેરા અહીંયા જાત કંઈક સકલીને મદદ કરવા લાગો ને થોડીક વાર બેહાઈ ઘડીક વાર ટાઈમ જડે ને. હા તો ખાવાનું ટાણે જાય પછી ખાઈ પીને પછી ચાલતું થવાનું રહીએ એટલે મેં ઘડીક વાર વાતું સીતું થાય ને. હા એ તો હા શું મમ્મી તને કેમ છે? મજામાં શું ને બધાય? મજા હો. તે આજ પછી બધેથી હોય ને એમાં શું હોય મમ્મી, ભેગું હારે ભાઈ હોય ને બધાને જમવાનું થઈ જાય. કારણ કે દીના તમે આવ્યા નથી. ના સકલી હવે હા શું કહું તો દીકરી આ મંગોળીનો વાંધો થયો ભાગી ગઈ ને દીકરીને પછી મન ત્યાં આવવાનું મન નથી થતું દીકરી. અહીં તો પછી કંઈ નહીં બાકી મન ઉડી ગયું છે ત્યાંથી. અટાણે મંગોળું ત્યાં ગુડાણું ને આટો દેવા આવી એવું છે ને. અરે મમ્મી આટો દેવા હું વાંધે આવી છે કહે છે કે મારે પહેવું તો બેડામાં કામ નથી કરવું ને ખેતરવાડીનું કામ નથી કરવું. મારે સાસન સસરા રહીએ ને ત્યાં મને લઈ જાય બંગલે તો જ મારે જવું છે. અહીં હું કામ નહીં કરી. બે મા દીકરી વાતો કરતી હતી હું તેડી આવી ને ત્યાંથી કંથામાંથી તેડી. પછી હું કેતીઓ નથી આવી કોઈને એમ કહે છે કે મારે હું આટો દેવા આવી પણ કંઈ આટો દેવા નથી આવી મને બધી ખબર છે. હા અરે બાપા રે એવું છે ને જોતા એ કપાતર છોકરી ક્યાંય ટકે એવી નથી લે.
છોકરો તો કે ગીગલો નામી છે આ પણ કામ ના કરવું હોય ને ટાણ મમ્મી નામી હોય તો હા એને બિહાડી રાખે થાય પાટલે બિહાડીને પૂજે જ થાય હવે બીજું શું કરે આનું આ ક્યાંય થોડી રહી એવી છે કામ કોઈ દિયાની કર્યું ઉકલે કામ આને કોઈ નથી ઉકલતું હા એ હા સાથે હાલ મારી દીકરી કરવા માંડ તારે તો કામ બધું તારી માથે હોય મારી દીકરી કરવા માંડ હાલ આપણે જો આવી જાય ઓલા ભલે હાલ તો પછી વાત કરીએ હો એ હા ભલે જો તો ખરી મિત્રો આવી હોય ને દીકરી આ મંગોળી જેવી ભગવાને કંઈ કોઈ દીકરી ના દઈ ગઈ તો હાવ સે હાવ ખેપાની ખતરી એની મને તો વિચાર થાય સારું થયું ભાગી ગઈ તો બાને પોતે શેરીમાં મંગલો બાને ના શેડોનો કાંઈ આવીને એમ કે મારા હાહુ આમ કરે ને મંગલો આમ કરે ને આમ કરે આર હોળીનું છે કથડીનું જોયું ને ક્યાંય રીએ એવી છે નહીં હાલો મારે હજી કામ ઘણું પડ્યું અને ક્યાંક જમવા જવાનું હોય એટલે અમારા બહુ રાણી ત્યાં સીધા તૈયાર થવા માંડે સવારમાંથી કામ બધું પડતું મૂકી દઈએ ને સવારથી જઈ જવું હોય ત્યાં તૈયાર થાય રૂમ બારી ના નીકળે આપણે કેવું પડે કે હવે જાઓ તમે જાઓ તઈ એ પાછા અહીં આવીને વળી હાડીઓ કાઢે ને ઓલું કરે ઈમાં લે બાપા અટાણે હાથ જોડી બાયુને હા મંગલની ફૂગી આવી જો હા લે આવો છોકરા આવો ભાઈ આવો એ સકલી બાબુ મંગલોને આવી ગયા છે ટીના ને આવો તા જરાક બારા ઓહો આવો જય શ્રી કૃષ્ણ આવતો રે અંદર હાલો અહીંયા બેહો આવતો રે મંગલા ખાટલે આવતો રે સગડી તમને ઉમરી વેઠી બેસી જાવ નાદી કર્યું ટીના તને મેળ આવે ભલે નગર રૂમમાં બેસી જા હા દીદી તમે રસોડામાં જાઓ ને ત્યાં જાઓ હાલો ને મને અહીંયા એકલું લાગશે ત્યાં જાઓ તમારે હારે ક્યાં ચકીબેન ચકુડીઓ કઈ બાજુ ગયો છે એ રમતો બાજુવાળાને ઠેકડા દેવા વહી ગયો હરખાતો તો મામા આવશે એટલે હરખાતો તો ખરી પણ અત્યારે વયો ગયો પછી ટાઈમ નહોતો નીકળતો ને અહીં હેરાન કરે રોગે આડો નાડો આવતો હોય તો ત્યાં વયો ગયો રમવા બીજું તો ચા પાણી લઈ આવો ભાઈ આ મંગોળી જો હરમાતી નથી કેવી લેવા અહીંયા હક પણ થવાનું હતું ને પોતે ભાગી ગઈ તો પાછ સામે બેઠી હાવો કરવો ઘરની છે આ મંગોળી તાવો ભગવાન હાથ જોડવા નાથી તા મંગળી હવે મારી દીકરી કંઈક ટીનાને સકલીને કરવા લાગતી જાય એ મહેમાન થઈને આવી વેન કરતી હોય થારું ના લાગે ને થોડા જાય તું કરવા લાગ મારી દીકરી જા હા જાઉં હો મમ્મી સર સકલીને ભજાઈ હોદી બહુ છે કામની એવી ઝપાટા કરે કામ કરવું હોય તો આમ ફટાકો કરે હા એ તો હોય ને અમુકનો હાથ ફોડો હોય ફટાફટ કામ પતાવી દે અમે મંગોળી જે ધીરે છે એ તો હોય અમુક કામનું હોય ને અમુક ધીરું હોય તો ઓછું થાય બરાબર ને સહેલી એમાં પછી કંઈ એ તો હોય અમુક ડોહીને ખાત થતો લાગે હાલો હવે સહેલી તારે આજે અહીં બપોરા કરવા હોય તો કરી લે હું તો એમ કહું છું તારે માં બનાવું ને છોકરો ભણવા ગયો હોય મેલો વાંચ્યો હોય કાંઈ નહીં તો ના તમારા દીકરા આજ બપોરે આવી જવાના હતા કહેતા હતા કે હું બપોરે આવતો રાત મેં બેયનું કર નાખ્યું છે આ તો વાંધો નહીં નકર મેં કીધું હું થઈ જઈએ હાલો કાકી હવે હું અહીંયા નીકળું હા તે ભલે હાલ અરે મંગલા આવી ગયા આવો કેમ છે રામ કેમ છે સારું ને મોજે મોજ હો આ જો સકલી કંઈ કહેતી ભજીયા નાખવાનું ઘટે મસાલો ને ટાણા ભાજી ના તેનથી લેવા ગયો તો દુકાને ટમેટા તમારે બહુ થઈ પડ્યા લાગે ને હા ટમેટા થઈ પડ્યા હતી એક તો અત્યારે ભાવે કાંઈ નથી તો હવે નાખી દેવા પડે એવું છે હા